કેમ છો મિત્રો? ધ ક્રેકર્સમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે કરવાના છીએ ટેકનિકલ ઓપરેટરનું પેપર, જે પીએસઆઈ હતું ગઈકાલે, એનું સોલ્યુશન કરવાના છીએ મેથ્સનું. તો જે 15 ક્વેશ્ચન પૂછાયા હતા એના એક એક ક્વેશ્ચનનું સોલ્યુશન કરવાના છીએ ડિટેલ્સમાં. તો આખા તમે છેલ્લે સુધી વિડીયો જોજો, કેમ કે બધા ક્વેશ્ચનનું સોલ્યુશન પ્રોવાઈડ કરવામાં આવ્યું છે અહીં, અને એક એક ક્વેશ્ચન ગણીને બતાવ્યો છે. તો વિડીયો ગમે તો લાઈક પણ કરજો અને તમારા ગ્રુપમાં શેર પણ કરજો, તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં. તો ચલો પહેલો ક્વેશ્ચન. તો પહેલો ક્વેશ્ચન છે કે ધ એરિયા ઓફ ધ સર્કલ વિથ રેડિયસ 5 સેન્ટીમીટર, કે 5 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા, એટલે કે આપણને ત્રિજ્યા આર આપી છે 5 સેન્ટીમીટર, અને આપણને વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે એરિયા પૂછ્યો છે. તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ આર સ્ક્વેર. તો આમાં પાઈની કિંમત 22/7 મલ્ટીપ્લાય આર એટલે કે ત્રિજ્યા 5 સેન્ટીમીટર, એટલે કે 5 સેન્ટીમીટરનો સ્ક્વેર. તો આપણને મળશે 22 × 7/5નો સ્ક્વેર એટલે કે 25. તો આને તમે સોલ્વ કરશો તો તમારો આન્સર થશે 78.5. તો પહેલાંનો આન્સર આપણને મળી ગયો 78.5 ચોરસ સેન્ટીમીટર. ધેન નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 2. તો ક્વેશ્ચન નંબર 2માં શું કહે છે કે ક્વેશ્ચન નંબર 2 છે કે એક સ્ટીલ વાયર છે, એને આપણે ચોરસ સ્વરૂપમાં વાળવામાં આવે છે. કે એક સ્ટીલ વાયર છે એને આપણે ચોરસ સ્વરૂપમાં વાળીએ છીએ ત્યારે 121 સેન્ટીમીટર જેટલું ક્ષેત્રફળ આવરી લે છે. કે જે આ ચોરસ સ્વરૂપમાં આપણે વાળ્યો, તો એ આ જે ક્ષેત્રફળ કેટલું આવરશે, યાની કે એટલે કે જે ક્ષેત્રફળ કેટલું બનાવશે 121, જે આપણને આપ્યું છે 121 સેન્ટીમીટરનું ક્ષેત્રફળ એ કવર કરશે. અને પછી આપણને કીધું છે કે જો આ જ વાયરને એક વર્તુળના સ્વરૂપમાં વાળવામાં આવે, કે આ જે ચોરસ છે એને આપણે વર્તુળના સ્વરૂપમાં વાળવામાં આવશે, તો વર્તુળનું પરિઘ કેટલું હશે, એટલે કે વર્તુળનું પરિઘ એટલે કે આ વર્તુળ જે વાયર હશે વર્તુળમાં, એ ટોટલ વાયર કેટલી લંબાઈનું હશે એ આપણને કીધું છે. તો એનું કેવી રીતે આપણે સોલ્વ કરીશું આ ક્વેશ્ચન, કે અહીંયા આપણને કીધું છે કે આ એક વાયર છે, એને આપણે સ્ટીલ વાયર એને આપણે આવી રીતે વાળી દીધો છે ચોરસ સ્વરૂપમાં. તો આપણે ચોરસ સ્વરૂપમાં વાળ્યો એને, તો એ જે આ એરિયા જે અંદરનો એરિયા છે એ આપણને આપ્યો છે 121 સેન્ટીમીટર. તો એરિયા અને આ છે ચોરસ, તો ચોરસના એરિયાનું સૂત્ર બધાને ખબર જ છે કે એ હશે L સ્ક્વેર. એટલે કે L સ્ક્વેર આપણને આપ્યો છે 121 સેન્ટીમીટર. તો એક બાજુનું માપ એટલે કે L મળી જશે આપણને 11 સેન્ટીમીટર. તો એક બાજુનું માપ આપણને મળી ગયું 11 સેન્ટીમીટર. આ તો આપણને એક બાજુનું માપ મળ્યું, પણ આપણને આ જે ચોરસ છે એ એક વાયરમાંથી જ બનાવવામાં આવ્યો છે, અને આ ચોરસને જ આપણે કન્વર્ટ કરવાનું છે શેમાં, વર્તુળમાં. અને પૂછ્યું કે વર્તુળનો પરિઘ એટલે કે જે વર્તુળ આ બનાવ્યું એની લંબાઈ કેટલી હશે. તો જેટલી આ ચોરસ બનાવવામાં લંબાઈ લાગી હશે એ જ વાયરને આપણે વર્તુળમાં બનાવ્યું, એટલે કે આ જે વાયર હશે એની જ લંબાઈ અહીંયા વર્તુળના જેટલી જ લંબાઈ હશે. તો અહીંયા આપણને એક બાજુની લંબાઈ 11 મળી. તો એ જ રીતે આપણે ચાર બાજુની, તો ચોરસની ચાર બાજુ સરખી જ હોય છે, તેથી આપણે 11 અહીંયા એક બાજુ 11 છે, તો 11 એવી ચાર બાજુ છે, તો ટોટલ આપણને મળી ગઈ લંબાઈ 44. એટલે કે આ જે વર્તુળની આ જ લંબાઈનું આપણે વર્તુળ બનાવવાનું છે. તો વર્તુળનો બી પરિઘ બી 44 સેન્ટીમીટર જ હશે, તેથી બીજાનો આન્સર 44 સેન્ટીમીટર થશે આપણો. ધેન ત્રીજો ક્વેશ્ચન શું કહે છે, ત્રીજો ક્વેશ્ચન છે
કે એ અને બી એક કાર્ય સાથે મળીને 18 દિવસમાં પૂરું કરે છે, એ સી 12 દિવસમાં પૂરું કરે છે અને બી સી 9 દિવસમાં કરે છે. તો બીનું કેટલું કાર્ય પૂરું કરશે એ પૂછ્યું છે. તો અહીંયા કહે છે કે એ પ્લસ બી એક કાર્ય 18 દિવસમાં પૂરું કરે છે, બી એ પ્લસ સી એક કાર્ય 12 દિવસમાં પૂરું કરે છે અને બી પ્લસ સી એ જ કાર્ય 9 દિવસમાં પૂરું કરે છે. તો આપણે આ ત્રણેયનો એલસીએમ કેટલો થશે? આ ત્રણેયનો એલસીએમ થશે ટોટલ 36. તો 36 એટલે 18 દુ 36, એટલે કે એ બીની એફિશિયન્સી આપણને મળી ગઈ 2. એવી રીતે 12 તરી 36, એટલે કે બીસી એસીની એફિશિયન્સી મળી ગઈ 3 અને બીસી એટલે કે 9 ચોક 36. તો બીસીની એફિશિયન્સી મળી ગઈ 4. પણ આપણને બીની માગી છે, તો બીની માગી છે તો બીની આપણે કેવી રીતે શોધીશું? તો આ તો આપણને બધાની મિક્સમાં મળી. તો અહીંયા તમે જોઈ શકો છો કે એ બી એ સી અને બી સી, તો દરેકમાં એ 2 વાર આવે છે, બી પણ 2 વાર આવે છે અને સી પણ 2 વાર આવે છે. તો આપણને ત્રણેયની ટોટલ એફિશિયન્સી કેવી રીતે મળશે? કે ત્રણેયની ટોટલ એફિશિયન્સી માટે આપણે આ ત્રણેયનો સરવાળો કરવાનો, એટલે કે 4 + 3 + 2, એટલે કે અને ત્રણેયનો સરવાળો કર્યો એટલે કે ટોટલ એફિશિયન્સી મળી. પણ અહીંયા એ પણ 2 વાર યુઝ થાય છે, બી પણ 2 વાર અને સી પણ 2 વાર યુઝ થાય છે, એટલે આપણે /2 કરીશું. તો આપણને મળશે ટોટલ એબીસીની એફિશિયન્સી એ પ્લસ બી પ્લસ સીની એફિશિયન્સી કેટલી મળશે? 9/2. તો આ તો એ પ્લસ બી પ્લસ સીની એફિશિયન્સી મળી. તો આપણને ખાલી બીની માગી છે. તો આમાંથી આપણે શું બાદ કરીશું? એ અને સીની બાદ કરી દઈશું તો આપણને બીની એફિશિયન્સી મળી જશે. તો એ પ્લસ સી એટલે કે આ એ પ્લસ સી, તો એની એફિશિયન્સી કેટલી છે? 3. તો આ જે આપણને ટોટલ એફિશિયન્સી મળી છે એમાંથી આપણે એ પ્લસ સીની એફિશિયન્સી બાદ કરી દઈશું, તો આપણને બીની એફિશિયન્સી મળી જશે. તો આપણને બીની એફિશિયન્સી કેવી રીતે શોધીશું? કે આ ટોટલ જે એફિશિયન્સી છે એટલે કે 9/2, એમાંથી એ પ્લસ સી એટલે કે 3ની એફિશિયન્સી આપણે બાદ કરી, તો આ આપણને મળી બીની એફિશિયન્સી. આને આપણે સોલ્વ કરીશું તો 9 આ અહીંયા જશે, એટલે કે 3 દુ 6/2, એટલે કે ટોટલ આપણને મળશે 3/2. આ તો થઈ બીની એફિશિયન્સી. અને બી કેટલું કામ કરશે એ પૂછ્યું છે. તો ટોટલ કામ કેટલું છે? આપણું ટોટલ કામ છે 36. તો આપણે બીનું 36 કામ કરતાં કેટલો સમય લાગશે એ પૂછ્યું છે. તો 36/3/2, એટલે આપણને ફાઇનલ મળશે 24 દિવસ. તો બીને આ કામ પૂરું કરતાં સમય કેટલો લાગશે? 24 દિવસ. તેથી ક્વેશ્ચન 3નો આન્સર થશે ઓપ્શન બી, 24 દિવસ. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 4. તો ક્વેશ્ચન નંબર 4માં શું કહે છે કે એક ટ્રાયેંગલ છે PQR, કે આ PQRનો એક ટ્રાયેંગલ આપ્યો છે, એમાં QPR એટલે કે આ ખૂણો 80 છે અને પછી PQ અને PR આ બંનેની બાજુ સેમ છે. તો R અને Q માંગ્યા છે. તો આપણને ખબર જ છે આમાં કોઈ જાતની કોઈ લોજિક, ખાલી ઓનલી લોજિક ખબર હશે તો પણ આ દાખલો સોલ્વ થઈ જશે. તો શું હશે લોજિક? આપણને ખબર જ છે કે ત્રિકોણના ત્રણેય બાજુનો સરવાળો 180 હોય છે. તો એમાં એક બાજુનો માપ તો આપણને 80 આપી દીધું છે. તો આ બંને બાજુ આપણને પૂછી છે, તો આ બંને બાજુ એવી આપણે લઈશું, એટલે આમાંથી 80 તો એક બાજુનું માપ આપી લીધું છે. તો બાકી કયું રહ્યું? 100. તો હવે આપણે ઓપ્શનમાં જોવાનું છે અને ડિસાઇડ કરવાનું છે કે એવી કઈ બાજુ લઈશું કે આપણને 100 ટોટલ મળી. કેમ કે 100 લઈશું તો જ આ ત્રિકોણના ટોટલ ત્રણેય બાજુનો સરવાળો 180 થશે. તો અહીંયા 80 + 70 તો એ 100 નહીં થાય, 70 + 80 એ પણ 100 નહીં, 80 + 80 પણ નહીં. તો આ 50 + 50 કરીશું તો આપણને 100 મળશે. તેથી આનો આન્સર થશે ઓપ્શન નંબર ડી. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન 5. તો ક્વેશ્ચન 5માં શું કહે છે કે આ એક ટ્રાયેંગલ આપ્યો છે આપણને, એમાં આપણને 80 15 આપ્યો છે,
AS 17 આપ્યો છે અને BC 16 આપ્યો છે. તો આપણને શું ફાઇન કરવાનું કીધું છે? TC એટલે કે આયરું આપણને ફાઇન કરવાનું કીધું છે. તો આને આપણે કેવી રીતે ફાઇન કરીશું? તો આને આપણે ફાઇન કરવા માટે અહીંયા સૌથી પહેલાં આપણે જો આ ટ્રાયેંગલ છે ATS, તો આમાં આપણે કાટકોણ ત્રિકોણનો નિયમ અપનાવીશું કે જે 17નો સ્ક્વેર જે કર્ણ છે એનો, એટલે કે આ પહેલાં થશે A, T અને S. તો એમાં ATનું માપ કેટલું છે? 15 અને ASનું માપ 17 છે. તો 17 તો આપણો કર્ણ થયો. તો આ શોધવાનું કીધું છે TS. તો સૌથી પહેલાં આપણે TS ફાઇન કરીશું. તો TS કેટલું થશે? તો TS કાટકોણ ત્રિકોણનો જો પાયથાગોરસનો નિયમ આપણે એપ્લાય કરીશું. તો √17નો વર્ગ માઇનસ 15નો વર્ગ એટલે આપણને TS મળશે. તો 17નો વર્ગ એટલે કે 289 માઇનસ 15નો વર્ગ એટલે 225. તો ફાઇનલ આપણને મળશે TS 8. એટલે કે જે આ TSનું માપ છે એ આપણને મળ્યું 8. તો TS તો 8 મળી ગયું. હવે આપણને ફાઇન કરવાનો કીધો છે TC. તો TCને કેવી રીતે ફાઇન કરીશું? તો એના માટે આપણે TC ફાઇન કરવા માટે આપણે એકરૂપતા જે સમરૂપતાનો નિયમ છે એને એપ્લાય કરીશું. કે સમરૂપતાનો નિયમ કેવી રીતે એપ્લાય કરીશું? કે બંને સમરૂપતાના નિયમમાં એવું કહે છે કે જે કાટકોણ હોય એ બંનેનો સેમ રાખવાનો, બાકીની બાજુઓનો કરવાનું. તો એવી રીતે અહીંયા બે કાટકોણ ત્રિકોણ આપણને મળે છે. એક તો છે ATS, બીજું છે ABC. તો ATનું માપ 15 આપ્યું છે, TSનું માપ આપણે 8 શોધ્યું, ABનું માપ આપ્યું નથી, BCનું માપ 16 છે અને ACનું માપ એટલે કે આ 15 અને જે TC શોધવાનો છે એને આપણે X કહીશું. એટલે 15 + X અને એક કોમન કાટકોણ બની ગયો આપણો. તો હવે આને આપણે કેવી રીતે સોલ્વ કરીશું? આ તો આપણો બંને હવે આ ત્રિકોણમાં આપણે એકરૂપતાનો નિયમ અપ્લાય કરીશું. એટલે કે એકરૂપતા કેવી રીતે કરીશું? કે એક બાજુનું માપ એટલે કે 15 અપોન કેવી રીતે ધારો આ બાપ અને AS આપણે 17 આપી છે. તો અહીંયા તો આ 15 છે પણ અહીંયા આપણને ABનું માપ ખબર નથી. તેથી આપણે જે કોમન બાજુ છે બંનેની એ લઈશું. એટલે કે આનું અને આનું માપ લઈશું અને અપોનમાં આનું અને આનું માપ લઈશું. આને જ આપણે કહેવાય છે સમરૂપતાનો નિયમ કે 17 અપોનમાં 15 + X = 8/16. તો આને આપણે સોલ્વ કરીશું કે 8/16 એટલે કે 1/2. તો 17 2 સામે જશે એટલે કે 34 = 15 + X. તો આપણને X એટલે કે આપણે જે અહીંયા ફાઇન કરવાનું છે એ આપણને મળશે 19. તો અહીંયા આ સરસ દાખલો પૂછ્યો છે. તો ફાઇનલી આપણો આન્સર થઈ ગયો 19 એટલે કે ઓપ્શન નંબર C. X એટલે કે આપણે આ જે TCને X ધાર્યો તો અહીંયા એને X કીધો છે. તો તમે જોયું છો આ બહુ સરસ દાખલો પૂછ્યો છે. ત્રિકોણમિતિનો બહુ સરસ એક્ઝામ્પલ પૂછ્યો છે કે પહેલાં આપણે TS ફાઇન કર્યો 8, એના ઉપરથી જ ફાઇન કરવાનો કીધો છે. જેને સમરૂપતાનો નિયમ ખબર નહીં હોય એ ફાઇન નહીં કરી શક્યા હોય. દેન નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6. તો ક્વેશ્ચન નંબર 6માં શું છે કે એક વ્યક્તિને પ્રવાસ કરે છે એ 30% અંતર 20 કિલોમીટર, 60 જેટલું અંતર 40 કિલોમીટર અને 10 કિલોમીટર બાકીનું અંતર કાપે છે. તો સરેરાશ ઝડપ તો 30% ના. તો આપણે ટોટલ આવા ક્વેશ્ચનમાં આપણે શું કરીશું કે આવા ક્વેશ્ચનમાં આપણે ટોટલ જે ડિસ્ટન્સ છે એને 100 ધારી લેવાના. આવા ક્વેશ્ચનોમાં કે આપણું ટોટલ ડિસ્ટન્સ 100 છે તો 100 ડિસ્ટન્સ થઈ ગયું. તો એમાં 30% જે છે એટલે કે 100ના 30% એટલે કે 30 આ 20 કિલોમીટરની ઝડપે કાપ્યું. પછી 60% જેટલું ડિસ્ટન્સ છે એ 40ની ઝડપે કાપ્યું અને બાકીનું 10 ડિસ્ટન્સ
એ 10ની ઝડપે કાપ્યું. હવે આપણને સરેરાશ કીધી તે, તો સરેરાશ કેવી રીતે ફાઇન્ડ કરીશું આપણે? તો સરેરાશ એટલે કે ટોટલ ડિસ્ટન્સ અપોન ટાઈમ. તો ટોટલ ડિસ્ટન્સ એટલે કે ટોટલ આપણે 100 ધારેલા જ છે, અને ટાઈમ એટલે કે જે 30 શરૂઆતનું અંતર કાપ્યું એ તો આપણું ડિસ્ટન્સ અપોન સ્પીડ, એટલે આપણને 30નો ટાઈમ મળી ગયો, પ્લસ જે 60નું ડિસ્ટન્સ કાપ્યું અપોન 40 એટલે બીજાનો સમય મળી ગયો, અને 10/10 એટલે કે આ આપણને મળી ગયો ટાઈમ બધાનો, એટલે કે 100/3/2 પ્લસ 3/2 પ્લસ 1 એટલે કે 100/3 પ્લસ 1 એટલે કે ટોટલ 25 જવાબ આવશે આપણો આ ક્વેશ્ચનનો. તો 25 ઓપ્શનમાં છે કે નહીં? હા, તો 25 ઓપ્શનમાં છે, તો આનો આન્સર થશે ઓપ્શન નંબર એ. પછી નેક્સ્ટ છે કે 40:1 મીટર એનો રેશિયો કેટલો થશે? તો 40, તો આ રેશિયો માટે આપણે બંનેને સેન્ટીમીટરમાં કાં તો બંનેને મીટરમાં ફેરવવાના. તો આપણે નીચે મીટરમાં છે એને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી દઈશું. તો 1 મીટર એટલે કે 100 સેન્ટીમીટર. તો આને તમે સોલ્વ કરશો તો આ થશે 2 અને આ થશે 5, એટલે આપણો આન્સર આવશે 2/5. તો આ બી ઇઝી જ દાખલો હતો. તો 7 થઈ ગયા. પછી નેક્સ્ટ 8મો. તો 8મા દાખલામાં શું કહે છે કે ફાધર એજ 3 times મોર દેન હિઝ સન. તો આ ક્વેશ્ચનને આપણે રેશિયોથી કરીશું કે ફાધર અને આ સન છે. તો શું કીધું કે ફાધરની એજ કે 3 times મોર, એટલે કે અગર એટલે કે જો જે સન છે એની ઉંમર 1 હશે, તો ફાધરની ઉંમર એના કરતાં 3 times એટલે કે સનની 3 times એટલે કે સન 1 છે તો ફાધરની ઉંમર 3, પણ એની કરતાં મોર કીધી છે એટલે 3 + 1 એટલે ટોટલ ફાધરની ઉંમર 4 થશે. પછી નેક્સ્ટ યર એટલે કે 8 વર્ષ પછી શું કીધું છે કે ફાધર વુડ બી 2.5 એટલે કે 2.5. તો આને આપણે સોલ્વ કરીશું તો 5/2 ઓફ હિઝ સન, એટલે કે જો 2 હશે સનની ઉંમર તો ફાધરની ઉંમર 5 હશે. તો પછી નેક્સ્ટ કીધું છે કે 8 વર્ષ પછી બંનેની ઉંમર કેટલી હશે એવું પૂછ્યું છે. તો આ તો આપણું થઈ ગયું. તો આને આપણે કેવી રીતે સોલ્વ કરીશું? અહીંયા તમે જુઓ છો કે 4/1 મળ્યું અને 8 વર્ષ પછી 5/2નો રેશિયો મળ્યો આપણને. તો કોમન તો અહીંયા 3 કોમન જ છે, તો વાંધો આવે એવો નથી. અગર અહીંયા કોમન ના હોત તો આપણે મલ્ટિપ્લિકેશન કરીને કોમન કરાત, એટલે પછી અહીંયા જોવાનું કે 1 વધે છે, તો 1નો મતલબ ટોટલ કેટલા ડિફરન્સ થયો? 8. તો 1નો મતલબ 8 થયો, તો 5નો મતલબ એટલે કે અહીંયા આની ઉંમર થશે 8×5 = 40 અને આની ઉંમર થશે 8×2 = 16. તો આપણને 8 વર્ષ પછી કીધું છે, તો 8 વર્ષ પછી આની ઉંમર કેટલી થશે? 48 અને સનની ઉંમર થશે 24. તો આને 2/1 આપણું મળશે, એટલે કે જે ફાધરની ઉંમર છે એ સન કરતાં બમણી હશે. તો એવો કંઈક ઓપ્શન કંઈક હશે તો જોઈએ આપણે. તો હા, 2 times કીધેલો જ છે અહીંયા. તો આન્સર થઈ ગયો આપણો ઓપ્શન નંબર એ. તો આ પણ સરસ સવાલ પૂછ્યો હતો. પછી નેક્સ્ટ છે તો અહીંયા કીધું છે કે બુક આપેલી છે. બુક તો કવર કે બુકનું શેમાં હોય છે? બુક શેમાં હોય છે? કવરમાં હોય છે. તો પેઇન્ટિંગ શેમાં હશે? પેઇન્ટિંગ ફ્રેમમાં હશે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન 10 કે વિચ વન ઓફ ધ ફોલોઈંગ ઇઝ ડિફરન્ટ ફ્રોમ અધર. તો ચિકન, ક્રોકોડાયલ, સ્નેક્સ અને ફ્રોગ. તો આમાંથી અલગ કયો હશે? ચિકન અલગ હશે, કેમ કે આ ક્રોકોડાયલ, સ્નેક અને ફ્રોગ છે એ ઉભયજીવી છે. ઉભયજીવી એટલે કે એ પાણી પ્લસ જમીન બંનેમાં રહી શકે, એને આપણે ઉભયજીવી કીધું છે. એટલે કે તમે ક્રોકોડાયલ
સાપ અને દેડકો ત્રણેયને જોશો તો એ પાણીમાં પણ રહી શકે અને જમીનમાં પણ રહી શકે. ખાલી ચિકન છે એટલે કે મરઘો એ ખાલી જમીન ઉપર રહે છે, એટલે કે એ અલગ પડશે. એટલે આપણો આન્સર થશે ઓપ્શન નંબર એ. ધેન નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 11. તો અહીંયા સિરીઝ આપેલી છે કે 4, 7, 12, 90, 28. તો હવે નેક્સ્ટ પદ કીધું છે તો આપણે ડિફરન્સ લગાવીશું કે 3નો ડિફરન્સ છે. પછી નેક્સ્ટ 5નો ડિફરન્સ થાય છે કેમ કે 7 નો 5 12. પછી નેક્સ્ટ 12 ને 7 19, 19 ને 9 28. તો નેક્સ્ટ કયું પદ હશે? 11, કેમ કે આ જે એકી સંખ્યા છે એ પ્રમાણે આગળ વધે છે કે 3, 5, 7, 9, 11. તો 11 એટલે કે 28 ને 11 આપણું થશે 39. તો આનો આન્સર થશે ઓપ્શન નંબર ડી. ધેન નેક્સ્ટ તો અહીંયા કીધું છે કે કોડિંગ આપ્યું છે અહીંયા કે ફાયર ને ડીજીપી કે આ FIRE ને કેવી રીતે લખાય છે? તો DGPC લખાય છે. તો આની રિલેશન શું હશે? લોજિક કે તમે આમાંથી -2 કરશો તો આપણને ડી મળશે, આઈમાંથી -2 કરશો તો G મળશે, આરમાંથી -2 કરશો તો E મળશે, P મળશે અને ઈમાંથી -2 કરશો તો C મળશે. તો આ એનું લોજિક હતું. તો શું કીધું છે? શોર્ટનો છેલ્લો અક્ષર કયો હશે? તો ટી. તો ટીમાંથી -2 કરીશું આપણને તો આપણને મળશે R, કેમ કે RST. તો આનો આન્સર થશે ઓપ્શન બી, R. પછી 12 ક્વેશ્ચન થઈ ગયા. પછી નેક્સ્ટ છે 13મો. તો 13મા ક્વેશ્ચન શું કીધું છે કે S આપણે પહેલું જ પદ લઈએ કે STU. તો નેક્સ્ટ કયું હશે? વી હશે. તો ઓપ્શનમાં વીમાં તો ખાલી ઓપ્શન સી જ હતો. તો આ તો એકદમ ઇઝી રીતે થઈ ગયો, તમારે સોલ્વ કરવાની પણ જરૂર નથી. પછી ક્વેશ્ચન 14 છે કે ક્વેશ્ચન 14માં શું કીધું છે કે જે એક માણસ છે એ વોક કરે છે 1 કિલોમીટર ઈસ્ટ ડાયરેક્શનમાં, એટલે આ 1 કિલોમીટર. પછી ધેન ટર્ન ટુ સાઉથ એન્ડ વોક 5 કિલોમીટર. પછી અગેન ટર્ન ઈસ્ટ એન્ડ વોક 2 કિલોમીટર ચાલે છે. પછી નોર્થ ડાયરેક્શનમાં રિટર્ન થાય છે, આફ્ટર નોર્થ ડાયરેક્શન ચાલે છે 9 કિલોમીટર. તો આ 5 થઈ ગયું અને 5 ને બીજું એક્સ્ટ્રા 4 એટલે આપણું ટોટલ 9 થઈ ગયું. તો કેટલું સ્ટાર્ટિંગ પોઈન્ટથી લાસ્ટ પોઈન્ટનું ડિસ્ટન્સ આપણને પૂછ્યું છે. તો એ કેવી રીતે ફાઇન્ડ કરીશું? તો એ આપણે કાટકોણ ત્રિકોણથી ફાઇન્ડ કરીશું કે આપણને આ પૂછ્યું છે આ માપ. તો એ કેવી રીતે ફાઇન્ડ કરીશું કે આ માપ તો આપણને ખબર જ છે 1 છે અને આ માપ એ અહીંયા આપેલું જ છે 2, એટલે આ પણ ચોરસના હિસાબે 2 જ થશે. તો આ કાટકોણ ત્રિકોણ બની ગયો આપણો કે આ માપ 4 અને આ ટોટલ માપ થઈ ગયું આપણું 2 ને 1 3. તો આ કાટકોણ ત્રિકોણનો કર્ણ કેટલો થયો? 5, અને 5 એ જ સ્ટાર્ટિંગ અને એન્ડિંગ પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ હશે. તો ઓપ્શન નંબર સી આપણો 5 કિલોમીટર સાચો થઈ ગયો આન્સર. પછી ક્વેશ્ચન 15 શું છે? ક્વેશ્ચન 15માં કીધું છે કે એ અને બી બ્રધર છે, એટલે કે એ બ્રધરને આપણે સાઇન પ્લસમાં લીધા છે અને સી અને ડી બહેનો છે, એટલે કે સી અને ડી બહેનો છે, આવું આપેલું છે. પછી શું કીધું છે કે એ સન, એટલે કે એનો સન એટલે કે કોઈ એનો પુત્ર હશે, એટલે કે પ્લસ આપણે લીધું. ઇઝ ધ ડીઝ બ્રધર, એટલે કે આ ડીનો ભાઈ છે અને ડીની જે જેન્ડર છે એને ફિમેલ છે એટલે માઇનસ, અને ડી એ સીની બહેન છે એટલે કે સી પણ અહીંયા જોડે સેમ સ્ટેપમાં જ આવશે કેમ કે સી એ ડીની બહેન છે. પછી નેક્સ્ટ શું કીધું છે કે બી રિલેટેડ ટુ સી, પણ આપણને ખબર જ છે કે એ તો કીધેલો જ છે કે બીનો ભાઈ છે. તો હવે કીધું છે કે સી બી છે સીનો શું થશે? તો આ તમે જુઓ છો કે આ એ છે એ બીનો ભાઈ છે. તો આપણને અને આ બધા આ ત્રણે ત્રણ
આ ત્રણ છે એ એના છોકરાઓ અને છોકરીઓ છે, તેથી આ બી છે એનો કાકો થશે, એટલે કે અંકલ, એટલે કે ઓપ્શન નંબર સી. તો બધા 15 ક્વેશ્ચન આપણા થઈ ગયા અહીંયા. તો તમને કેવો લાગ્યો વિડીયો? જો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો ચેનલ ઉપર નવા હોય તો, અને ફ્રેન્ડ્સને બી શેર કરજો. થેન્ક યુ.